આ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ છે. લોકોના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય નથી. ભગવાન કૃષ્ણએ પણ જ્યાં લીલા કરી હોય એવા વૃંદાવનમાં ભગવાન પ્રત્યેનો અનન્ય પ્રેમ હોય, પણ જ્ઞાન અને વૈરાગ્ય ન હોય. હું પરમાત્માનો જ, એના સિવાય બીજું કાંઈ નહીં, એને કહેવાય પ્રબળ વૈરાગ્ય. વિરાગસ્ય ભાવ વૈરાગ્ય. મેં જેટલી વસ્તુ મારી આંખથી જોઈ છે, જેટલી વસ્તુ મારા કાનથી સાંભળી છે, એને મેળવવા માટે સહેજ પણ મારો પ્રયત્ન નહીં, નિયંત્રણ સંપૂર્ણ. પાણીપુરીને જોઈ હોય તો ઈચ્છા થાય માણસને કે પાણીપુરી જમી લઉં, પણ નિયંત્રણ, આને કહેવાય વૈરાગ્ય. તમે સારામાં સારી કાર જોઈ હોય તો કાર લેવાની ઈચ્છા થાય, અને એ ઈચ્છા ન થાય ને નિયંત્રણ રાખવું, આનું નામ છે વૈરાગ્ય. તમે કાનથી સાંભળ્યું હોય કે ફલાણી જગ્યાએ શિમલા જાય તો આમ છે તેમ છે, છતાં પણ બધી વ્યવસ્થા બધા કહે કે શિમલા માટે ટિકિટ કરાવી દે, તમારા માટે વ્યવસ્થા, છતાં પણ નિયંત્રણ, એ સંપૂર્ણ નિયંત્રણ રાખવું, આનું નામ છે વૈરાગ્ય. તમારી આજુબાજુમાં ઘટના એવી ઘટિત થતી હોય તોય તમે નિયંત્રણ રાખીને બેસો. બધા વિદ્યાર્થીઓ સિનેમા જોવા માટે જાય, મેચ જોવા માટે જાય, તમે નિયંત્રણ સાથે વાંચે જ રાખો, આને કહેવાય વૈરાગ્ય. આપણા બધાના જીવનમાં બધા જેમ કરતા હોય એમ આપણે કરવા માંડીએ. જેટલા લોકો જેમ કરતા હોય એ સમયમાં આપણે જોઈન્ટ થઈ જ જાય. આપણે એને વિચાર જ નથી કરતા આપણે કે આ મારા લાયક નથી, મારે નથી કરવું. આવું વૈરાગ્ય કોઈના જીવનમાં ન હતું. અત્યારે બધા જન્મદિવસ હોય તો બધા કેક કાપે, એટલે કાપવાની જ ફરજિયાત બધા. એ આંધળી દોડ છે, એ પૂર્ણ નિયંત્રણ નથી. તમે જેવું જોવો છો એવું જ કરો છો, તમે જેવું સાંભળો છો એવું જ કરો છો. આ મારી સંસ્કૃતિ નથી, મારે કરવું જ ન જોઈએ, એવું જો નિયમ રાખો તો સમજવાનું કે વૈરાગ્ય છે. અત્યારે મને કહો તો ખરા, કોના જીવનમાં આવું વૈરાગ્ય યુવાન છે? વૈરાગ્ય છે, પણ ગાજરની પીપોડી વાગી તો ઠીક છે, બાકી ખાઈ જાઓ. લગભગ લોકો થાય તો કરશું, બાકી રેવા દેવું. ધરારથી ના, આવું ન થવું જોઈએ. પ્રબળ વૈરાગ્ય કોનું છે? એને કહેવાય યુવાન વૈરાગ્ય. અને જ્ઞાન એને કહેવાય તત્વાર્થ સંબોધ. આમાંથી પરમાત્માને તત્વના રૂપમાં કેટલા લોકો ઓળખે છે? પરમાત્માને તત્વના રૂપમાં ઓળખવા, કૃષ્ણને એક વખત કોઈ તત્વના રૂપમાં જાણી, કોઈ કે મને કૃષ્ણ મળ્યા છે, કોઈ એવું કહે કે મને કૃષ્ણ મળ્યા છે, તો એની ઓળખ શું કે એને કૃષ્ણ મળ્યા છે. એની સાથે કોઈ ગેરવર્તન કરે તો એ તો પ્રેમથી જ વર્તન કરે, તો સમજવાનું કે આ વ્યક્તિને કૃષ્ણ મળી ગયા છે. તત્વના રૂપમાં પરમાત્માને ઓળખો, તમારી જીવનીમાં કૃષ્ણ આવી જાય. તમારી વાતમાં મર્યાદા હોય, તમારા ચાલવામાં મર્યાદા હોય, તમારા વર્તનમાં મર્યાદા હોય, તમારા વ્યવહારમાં મર્યાદા હોય. સમજવાનું કે રામને તત્વના રૂપમાં ઓળખી ગયો છે, એને કહેવાય સાચું જ્ઞાન. બધા ભણે છે, MA, PhD, નેટ, ડિલીટ, ક્વોલિફાઈડ થાય છે લોકો. જીવનમાં કેટલું? એન્ડ ઓફ એજ્યુકેશન ઇઝ એ કેરેક્ટર. શિક્ષણનો અંત છે ચરિત્ર નિર્માણ. તમે ભણી ગણીને કેટલા લોકોને ઉપયોગી આવી શક્યા? જો ભણી ગણીને તમે કોઈને ઉપયોગી નથી આવી શકતા ને પોતાના માટે જ જીવો, તો હું ચોક્કસ માનું તમે અભણ છો. ને આઈની ગંગા સતી આખા જગતના કલ્યાણ માટે 52 ભજનો ગાય, તો હું ચોક્કસ માનું સૌથી વધારે ભણેલા હશે. ભણવાની વ્યાખ્યા નોકરી મેળવવા માટે નથી. ભણવાની વ્યાખ્યા ડિગ્રીઓ લગાડવા માટે નથી. ભણવાની વ્યાખ્યા છે કે તમે એજ્યુકેશન, શિક્ષણ પ્રાપ્ત કરીને એ શિક્ષણ લોક વ્યવહાર માટે ઉપયોગી થાય, તમારા નિજ જીવન માટે ઉપયોગી થાય. જે શિક્ષણથી તમે તમારી આત્મ ઉન્નતિ કરી શકો, શિક્ષણ એના માટે છે. એને તત્વના રૂપમાં ઓળખી ગયા, એને જ્ઞાન કહેવાય. આ લોકોના જીવનમાં ન હતું. આવું જ્ઞાન, આવું વૈરાગ્યને યુવાન કરવા માટે ભાગવતજીની કથા છે. કુવાડિયા પરિવારમાં જ્ઞાન અને વૈરાગ્ય ક્યાંક ને ક્યાંક વૃદ્ધ પડેલા છે, તો એ પડેલા જ્ઞાન અને વૈરાગ્યને યુવાન બનાવવા માટેનો યત્ન છે આ. અને એ યત્ન છે એટલે નારદજીએ પ્રયત્ન કર્યો છે. ભક્તિ મહારાણી અંદરથી એવું થયું કે ભક્તિ રડી રહી છે. મહાપુરુષો તો ઓળખી જાય કે છે કોઈ કાંઈક એવો જીવાત્મા કે દુઃખી થાય છે. નારદજી આંખો બંધ કરીને ખબર પડી કે લોકોના જીવનમાં અહીંયા ભક્તિ છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય નથી, સાવ વૃદ્ધ છે. એને જગાડવા માટે હું પ્રયત્ન કરીશ, મનોમન પ્રાર્થના કરીશ ધ્યાનમાં. ચિંતા ન કરો હે ભક્તિ મહારાણી, તમારા 2 દીકરાઓને યુવાન કરું તો જ. હા, અરે ઘરે ઘરે તમારી સ્થાપના ન કરાવું ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની, તો હું હરિનો બંદો નહીં, હું હરિનો સેવક નહીં, હરિનો દાસ નહીં. સંકલ્પ કરી લીધો. અને પછી તો એને ગામો ગામ જઈ, ઘરે ઘરે જઈને બધા લોકોને કહ્યું, જાગો, તમારું જ્ઞાન અને વૈરાગ્યને જગાડો. કેટલા ઉપદેશો આપ્યા, વેદોના મંત્રો બોલ્યા, ઉપનિષદોના મંત્ર બોલ્યા, ગીતા પાઠેર મોહર્મોહ, ગીતાના પાઠો કર્યા. લોકોના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા. પ્રયત્ન કરવાથી
રાડો પાડવાથી, વેદ મંત્રો લોકોને સમજાવવાથી, ઉપદેશ આપવાથી જ્ઞાન અને વૈરાગ્ય જાગશે જ નહીં. અને મુંજાઈ ગયા કે મેં તો હું હરિનો દાસ મટી જાઉં, મારા હરિની આબરૂ જશે હવે તો જો જ્ઞાન વૈરાગ્ય નહીં જાગે તો. મનોમન હરિને પ્રાર્થના કરી કે પ્રભુ કાંઈક રસ્તો બતાવ, આના માટે શું કરું? કોઈના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય નથી જાગતા. ત્યાં ઉપરથી આકાશવાણી થઈ કે જાઓ સંતને પૂછો કેમ જગાડવા. જ્યાં જ્યાં જાય, તીર્થોમાં જાય, દરેક તીર્થોમાં જઈને સંતોને પૂછે. તીર્થમ તીર્થમ વિનિષ્ક્રમ્ય, તીર્થોમાં જઈને પૂછે કે જ્ઞાન અને વૈરાગ્યને કેમ જગાડવા. અને ત્યારે બધાએ કહ્યું વૃત્તાંત શ્રૂયતે સર્વે કિંચિત નિશ્ચિત્ય નોચ્યતે. કોઈ નિશ્ચિત નતા કરી શકતા કે કેમ રીતે જ્ઞાન અને વૈરાગ્ય જગાડું. અને છેલ્લે કાંઈ ન મળ્યું ત્યારે વિચાર કર્યો કે હવે હું તપ કરું. તમને ક્યારેક કોઈ પાસે જવાબ ન મળે ત્યારે સાધનાથી જવાબ મળે. નારદજી કહ્યું બદ્રીનાથમાં જઈને સાધના કરું. નારદજી બદ્રીનાથ જતા હતા, ત્યાં એને સનત કુમારો મળ્યા, 4 ભાઈઓ. એ 4 ભાઈઓ કહ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી, ભાગવતજી કરીએ, જ્ઞાન અને વૈરાગ્ય જાગી જાય. આપણે કહ્યું માફ કરજો, મેં તો એવું સાંભળ્યું છે 4 ભાઈઓ છે સનત, સનક, સનંદન અને સનાતન. 4 ભાઈઓ. આ 4 ભાઈઓની ઓળખ એ છે હરિશરણમ, હરિશરણમ બોલે છે સતત. સતત હરિનું સ્મરણ કરનારો, હરિને મુખમાં રાખનારા જે વ્યક્તિ છે અત્યારના સનત કુમારો છે. કોઈ મને કહે અત્યારે અમારે સનત કુમારોના દર્શન કરવા છે, કેવી રીતે દર્શન કરવા જાય? તો હું કહીશ કે સતત જેના મુખમાં ભગવાનનું નામ છે એ સનત કુમારો છે. સતત જેના મુખમાં નામ. હરિશરણમ, હરિ જ મારો આશ્રય, હરિ જ મારો આધાર, હરિ જ મારો વિસામો, એવું જેના મુખમાં છે. એવા 4 સનત કુમારો કહે ભાગવતજીથી થઈ શકે કે માફ કરજો, મેં તો એવું સાંભળ્યું છે કે ભાગવતજી છે એ વેદોમાંથી જ ઉત્પન્ન થયા છે. વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદોનો સાર હોય, વેદો ન કરી શકાતો. વેદોનો સાર શું કરે કે તમને ખબર નથી. જે વેદ ન કરી શકી ભાગવત કરી શકે. ભાગવતજીમાં જ રસ ઉત્પન્ન થાય. બીજા બધા પુરાણો છે, બીજી બધી કથાઓ છે, પણ રસનો જે અનુભવ ભાગવતમાં થાય. રસો વૈ સહ, આ તો કૃષ્ણ છે. ગમે તેવાના જીવનમાં રસ ઉભો. નીરસ વ્યક્તિને પણ સરસ બનાવવો હોય તો ભગવાન કૃષ્ણ બનાવી શકે. કૃષ્ણની વાતો બનાવી શકે, કૃષ્ણની વાંસળી બનાવી શકે. કૃષ્ણનો કાન ગોપીનો એક નાનકડો એવો કાર્યક્રમ હોય તો એ રસ ઉત્પન્ન કરી શકે. અરે જાવા દ્યો, આ ફોટો જુઓ. તમારા જીવનમાં નીરસતા હોય તો આ ચિત્ર તમારા જીવનમાં સરસતા ઊભી કરી શકે. અરે જવા દો, હું તો ત્યાં સુધી કહું કે કોઈ પણ બાળકને લઈ આવો, માથા ઉપર એક ફેટો બાંધી દો, માથા ઉપર એક મોર પંખ રાખી દો ને હાથમાં વાંસળી આપી દો, તમને કૃષ્ણ જેવો બાળક લાગે. ગમે તે બાળક કેમ ન હોય, એનું જીવન જ રસમય છે. આખી જિંદગી રસ સાથે જીવા છે. આખી જિંદગી બધાને રસ આપવાનું જ કામ કર્યું છે. આખી જિંદગી બધાને પ્રેમ આપવાનું જ કામ કર્યું છે. એની વાતો કરો તો તમારા જીવનમાં પ્રેમ ઉત્પન્ન થઈ જાય. નથી કહેતા કે આખી જિંદગી એ માણસ સારું જ જીવો છે, એની વાતો કરતા. આજે પણ હું એની વાત કરું તો રૂવાટી ઊભી થઈ જાય. ઘણા લોકો વાત કરતા હોય, કોઈ સારા વ્યક્તિની વાત કરવા સમયે પણ જો તમારી રૂવાટી ઊભી થઈ જતી હોય તો કૃષ્ણએ આખી જિંદગી બધાને પ્રેમ જ આપ્યો છે. એની વાતો કરતા કરતા પ્રેમ ઉત્પન્ન થઈ જ જાય. કોઈ વ્યક્તિ કે મને કોઈથી પ્રેમ નથી, બધાની હું નફરત કરું, એવા વ્યક્તિને ભાગવતજીમાં બેસાડો. 7 દિવસ કથા સાંભળે તો એ પીગળી જાય તો જ, એનામાં પ્રેમ ઉત્પન્ન થઈ જાય તો જ. આખી જિંદગી જેને આ કામ કર્યું છે. અરે અમારે રમણીકલાલજી કરીને મહેસાણામાં થઈ ગયા. આ તમે અનુભવ કરજો ક્યારેક, પછી સ્વીકારજો. આ રમણીકલાલજીએ આખી જિંદગી એનાથી બધી વસ્તુ ખોવાઈ જ જાય. એટલી બધી ખોવાઈ જતી વસ્તુઓ કે એને બધા કહેતા કે તું ખોઈને જ બેઠો હોય આખી જિંદગી. એટલે આખી જિંદગી એમ જ વિચાર કે ભાઈ મારું ખોવાનું એમ કોઈનું ન ખોવાય, મારું ખોવાનું એમ કોઈનું ન ખવાય, મારું ખોવાનું એમ કોઈનું ન ખવાય. એમ કરતા કરતા આખી જિંદગી એને આમ કર્યું ને છેલ્લે એનું મૃત્યુ થયું. એ મૃત્યુ થયું પછી એને એટલી બધી ઉત્કંઠા હતી. એટલે એને આજે પણ એ રમણીકલાલને વરદાન છે મહેસાણા વાળાને કે તમારું કોઈ સ્મરણ કરશે તો એની ખોવાયેલી વસ્તુ મળી જશે. ક્યારેક તમારી વસ્તુ ખોવાની હોય તો રમણીકલાલને તો યાદ કરજો. આ અમારા બધા કંઈક ખોવાય તો રમણીકલાલને યાદ કરે કે 2 અગરબત્તી તમારી કરી દે. રમણીકલાલને 2 અગરબત્તી કરો તો ખોવાયેલી વસ્તુ મળી જાય. તો મને એમ થાય કે રમણીકલાલને યાદ કરો ને આમ થતું હોય અત્યારના સમયમાં તો કૃષ્ણને યાદ કરો તો પ્રેમ ન ઉભો થઈ જાય. આ રમણીકલાલમાં એવી તાકાત હોય તો કૃષ્ણમાં ન હોય. તાવત એવા સમ્યક નાસ્તિ
ઉભય ભાગે કરણીયમ તાવે સર્વેષામ શ્રવણમ ભવેત તદર્થમ. એટલે ભગવાન શ્રી કૃષ્ણની આવી પ્રેમવાળી વાતો છે, એનાથી જ પ્રેમ જાગશે, ને પ્રેમ જાગશે તો જ જ્ઞાન અને વૈરાગ્ય જાગશે. આપણા જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરવા હોય તો કેમ કરવા પડે? તમે ભગવાન કૃષ્ણમાં પ્રેમ જગાડી દો. અને કૃષ્ણમાં પ્રેમ કથા વિના જાગે જ નહીં. અને કથા વિના ન જાગે એટલે કથા કૃષ્ણમાં પ્રેમ જગાડવા માટે છે. કૃષ્ણમાં પ્રેમ જાગશે એટલે જ્ઞાન અને વૈરાગ્ય એ પણ બંને યુવાન થઈને જાગી જશે. અને કહ્યું કથા સંભળાવી દો મને, કે અહીંયા નહીં, હરિદ્વારમાં જઈને કથા સંભળાવી, ગંગાજીના કિનારે. કે બદ્રીનાથ તો એના કરતા પણ શ્રેષ્ઠ છે. બદ્રીનાથમાં કથા નહીં, હરિદ્વારમાં કથા શા માટે? કે હરિદ્વારમાં કથાના 8 કારણો છે. એક, સૌથી વધારે તપસ્વી લોકો ત્યાં રહે છે. અત્યારે ત્યાં ભૃગુ રહે, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, દેવરાજ, પરશુરામ, યોગ વ્યાસજી, માર્કંડેયજી, દત્તાત્રેયજી, છાયાશુક, જાજલી, આ બધા લોકો ત્યાં રહે છે. ને ત્યાં જે બધા આવશે એ તપસ્વીઓની ઓરાઓ એવી હશે કે તમારું મન ન લાગે તો એ કથામાં લાગી જાય. મને આજે આનંદ થયો કે પહેલા દિવસે યોગેશ્રી વશિષ્ઠનાથજી પધાર્યા છે. અને સંતો પધારે તો થાય શું? સંતો પધારે તો એની ઓરાઓથી આપણી ચિત્તવૃત્તિ સ્થિર થઈ જાય. એકવાર ચિત્તવૃત્તિ સ્થિર થઈ જાય પછી તો બધું એમનેમ થશે. અને એ ભાગવતજી માટે પધાર્યા છે હરિદ્વારમાં. અને હરિદ્વારમાં જેવી કથાનો આરંભ થયો ને બધા ઋષિઓ પહોંચી જાય. ખાલી એક જ શ્લોક બોલાણો ત્યાં તો. અને શ્લોક બોલાણો ગયા તો જન્મા જેસ્ય યતોન વયાદિતરતશ્ચાર્થેષ્વ વિજ્ઞસ્વરાટ. શ્લોક ગાયો ક્યાં તો એ સમયે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય બધાના હૃદયમાં આનંદ પૂર્વક નાચવા માંડ્યા. જ્ઞાન અને વૈરાગ્ય એને ભગવાનને તત્વના રૂપમાં સમજવા માંડ્યા બધા લોકો. એના ચહેરા ઉપર દેખાતું. કોઈ વ્યક્તિ પાછળથી કથામાં આવતી પોતાનો જગ્યા દઈ દીધી, તમે અહીં બેસો, એ પાછળ હોય જાય, આગળ બેસવા વાળો. આટલી બધી બીજાને પ્રાથમિકતા આપવાનો આવો પ્રેમ ઉત્પન્ન થયો. આ જ જ્ઞાન છે પરમાત્મા. કોઈ વાત કરે કે હાલો આ છે, તો એ કથા દરમિયાન કોઈની વાત પણ ન સાંભળે, આજુબાજુમાં કોણ છે એ ખબર ન પડે. એવું પ્રબળ વૈરાગ્ય જાગી ગયું છે. જ્ઞાન અને વૈરાગ્ય આવી રીતે યુવાન થયા. અને એ કથાનો આરંભ કરતા કરતા કે ઓહો, આ કથાની એટલી બધી મહત્તા છે. બધાના હૃદયમાં જઈ અને બેસી ગયા. અને જેવા હૃદયમાં જઈને બેસી ગયા એ સમયે એવું કે આ કથા એટલી બધી મહત્તા વાળી છે. એનું કારણ આ કથાની અંદર ભગવાન કૃષ્ણએ પોતાની ઓરાઓ પધરાવી છે, પોતાનું તેજ પધરાવ્યું છે, પોતાનું ઐશ્વર્ય પધરાવ્યું છે. બીજા કોઈ અન્ય પુરાણો નહીં, પણ ભાગવતજીમાં કૃષ્ણએ પોતાનું તેજ પધરાવ્યું છે. આજે પણ આંખો બંધ કરીને તમે કૃષ્ણ કથા સાંભળવા માટે બેસો તો એ તેજનો અનુભવ થાય. તમને એવું લાગે કે તમારી આજુબાજુમાં એક તેજ ફરી રહ્યું છે, તમારા શરીરને તેજ સ્પર્શ કરી રહ્યું છે. આંખો બંધ કરીને બેસો તમને અનુભવ થાય. આ ઓનલી ફોર એક ભાગવતજી જેવો ગ્રંથ છે, જ્યાં વંચાય ત્યાં આવો અનુભવ થાય. બીજું કઈ ન કરો તો આ ભાગવતજીને ખાલી આમ છાતીથી લગાડો તો પણ એવું થાય કે ઓહો, મને કૃષ્ણ મળ્યા છે. આ જ ભાગવતજીને તમે મસ્તક ઉપર ધારણ કરો તોય તમને એવું થાય કે ઓહો, કૃષ્ણના નાના નાના ચરણો મારા મસ્તક ઉપર છે, એવો અનુભવ થવા માંડે. અને કેવા કેવા લોકો હોય, બધા લોકોના ચિત્ત છે એ ચિત્ત શુદ્ધિ કરવા માટે ભાગવતજીથી મોટું કોઈ સાધન નથી.